કેમ છો મિત્રો? સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો છો અને ગુજરાતના 33 જિલ્લાના નામ યાદ રાખવામાં માથું દુખી જાય છે? તો ચિંતા ના કરો, કારણ કે આ પ્રશ્નોમાં રોકડા માર્ક્સ કેવી રીતે લેવા એ આજે આપણે શીખીશું. હવે એ ગોખણપટ્ટીના દિવસો ગયા દોસ્તો. આજે હું એક એવી જબરજસ્ત શોર્ટકટ ટ્રેક લઈને આવ્યો છું જેનાથી બસ થોડી જ મિનિટોમાં ગુજરાતના બધા જ જિલ્લાઓ તમારા મગજમાં કાયા માટે ફિટ થઈ જશે. તો આપણી સ્ટ્રેટેજી શું છે? જો આપણે 33 જિલ્લા એકસાથે યાદ રાખવાની ભૂલ બિલકુલ નથી કરવાના. એના બદલે આપણે આખા ગુજરાતને 5 એકદમ સહેલા ભૌગોલિક ભાગમાં વહેંચી દઈશું. સિમ્પલ. તો આ રહ્યા આપણા 5 ભાગ: કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. અને શરૂઆત કરીશું સૌથી સહેલા ભાગથી, કચ્છ, જેમાં છે ફક્ત એક જ જિલ્લો. આ તો હમણાં જ યાદ રહી ગયું, ખરું ને? ઓકે, કચ્છ તો થઈ ગયું. હવે આવીએ આપણા પહેલા મોટા ટાર્ગેટ પર, સૌરાષ્ટ્ર. અહીંયા છે 11 જિલ્લાઓ. પણ ગભરાશો નહીં, એના માટે પણ આપણી પાસે ટ્રીક તૈયાર છે. તો સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ માટે તમારે ફક્ત આ એક વાક્ય યાદ રાખવાનું છે. ધ્યાનથી સાંભળજો: રાજા, મોસુ, દેપોજુ, ગિયાભાબો. બસ આટલું જ. આ એક વાક્ય એટલે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓની માસ્ટર કી. ચાલો તો હવે આ માસ્ટર કીને વાપરીએ. રા એટલે રાજકોટ, જા એટલે જામનગર, મો એટલે મોરબી, સુ એટલે સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને છેલ્લે બોટાદ. જોયું? આખું સૌરાષ્ટ્ર એક જ લાઇનમાં આવી ગયું. છે ને મસ્ત ટ્રીક? ચાલો, સૌરાષ્ટ્ર તો ફતેહ. હવે આગળ વધીએ ઉત્તર ગુજરાત તરફ. અહીંયા છે ખાલી 6 જિલ્લાઓ. ચાલો જોઈએ એની શું ટ્રીક છે. ઉત્તર ગુજરાત માટે તો એનાથી પણ સહેલી ટ્રીક છે. એકદમ નાની અને ટચુકડી. બસ આટલું યાદ રાખો: બપા, મસા, અગા. તો ચાલો આને પણ ફટાફટ તોડીએ. બ એટલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગા એટલે આપણું ગાંધીનગર. બસ પતી ગયું. ઉત્તર ગુજરાત પણ આપણું કવર. કેમ, મજા આવે છે ને? ટ્રીક બરાબર મગજમાં ફિટ થઈ રહી છે ને? સરસ. બસ હવે ખાલી 2 જ ભાગ બાકી છે. ચાલો એને પણ ફટાફટ પૂરા કરી દઈએ. ઓકે, તો હવે આવીએ ગુજરાતના હૃદયમાં, એટલે કે મધ્ય ગુજરાતમાં. અહીંયા છે ટોટલ 8 જિલ્લાઓ. તો મધ્ય ગુજરાતના આ 8 જિલ્લાઓ માટેનું આપણું સિક્રેટ વાક્ય છે આખે આ પંદા મવછો. થોડું અલગ લાગશે, પણ 1-2 વાર બોલશો એટલે યાદ રહી જશે. ચાલો આ કોડને પણ ડીકોડ કરી નાખીએ. અ એટલે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છેલ્લે છો એટલે છોટાઉદેપુર. જુઓ, 8 જિલ્લા આવી ગયા. એકદમ પરફેક્ટ. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા પડાવ પર, આપણી પઝલનો છેલ્લો પીસ, દક્ષિણ ગુજરાત અને એના 7 જિલ્લાઓ. તો આપણા છેલ્લા પ્રદેશ દક્ષિણ ગુજરાત માટેની ફાઇનલ ટ્રીક છે ભન સૂતા નળાઓ. આ યાદ રાખ્યું એટલે સમજો કે આખું ગુજરાત તમારી મુઠ્ઠીમાં. ચાલો ફટાફટ આને પણ જોઈ લઈએ. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને છેલ્લે વલસાડ. અને બસ થઈ ગયું. ગુજરાતના 33 જિલ્લા હવે તમને મોઢે યાદ છે. શું વાત છે! તો જોયું, કેવી કમાલની ટ્રીક છે. જે કામમાં કલાકો લાગતા હતા એ હવે મિનિટોમાં થઈ ગયું. 33 જિલ્લાઓ હવે ચપટી વગાડતા યાદ. હા, કોઈ સુપર પાવરથી ઓછું નથી હો. હવે જો તમને આ ટ્રીક ખરેખર ગમી હોય અને આવી જ બીજી ઘણી બધી ટ્રીક્સ અને ફ્રી સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો એ ક્યાં મળશે એ હું તમને જણાવું. તો એના માટે તમારે બસ 2 કામ કરવાના છે. પહેલું, ટેલિગ્રામ પર જઈને સર્ચ કરો @સરકારી સાહેબ અને અમારી સરકારી સાહેબ ચેનલને તરત જ જોઈન કરી લો. ત્યાં તમને ફ્રી PDF અને બધી જ સરકારી નોકરીની અપડેટ્સ મળશે. અને બીજું, આવા જ શાનદાર વિડીયોઝ માટે અમારી આ UD અપડેટ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. મળીએ હવે પછીના વિડીયોમાં. જય હિન્દ.